આજે હું વાત કરવાની છું પતિ પત્નીના સંબંધો વિશે, જેમાં તમને ઘણા એવા પુરુષો તમારી આજુબાજુમાં જોવા મળશે કે જે પોતાની પત્નીને બધા વચ્ચે ઉતારી પાડતા હોય છે, બધા વચ્ચે એમના ઉપર ગુસ્સો કરતા હોય છે અને ખુદને બતાવતા હોય છે કે જો મારી પત્ની મારે કાબૂમાં છે, હું સાચો મર્દ કહેવાઉં, કેમ કે મારી પત્ની મારી સામે ઊંચા અવાજે પણ ન બોલી શકે. સાહેબ, મારે એ લોકોને કહેવું છે, તમે સાચા મર્દ ત્યારે કહેવાઓ કે જ્યારે તમારા ઘરની લક્ષ્મી તમારાથી વીતી ના હોય, તમારું રિસ્પેક્ટ કરતી હોય, અને એ રિસ્પેક્ટ એવી રિસ્પેક્ટ કે તમારા ડરના લીધે નહીં પરંતુ તમારા પ્રેમના લીધે કરતી હોય, ત્યારે તમે સાચા મર્દ કહેવાઓ. જ્યારે એની આંખમાંથી એક પણ આંસુ ના આવે ને ત્યારે તમે સાચા મર્દ કહેવાઓ. અને ઘણા એવા પુરુષો છે કે જે પોતાની પત્નીના વખાણ કરવા માટે સંકોચ અનુભવતા હોય છે કે ભાઈ આજે તું ખૂબ જ સરસ લાગી રહી છે, આજે તે ખૂબ જ સરસ કપડાં પહેર્યા છે, કે આજે તે જમવાનું ખૂબ સારું બનાવ્યું હતું. તો ક્યારેક પાસે બેસીને એની જોડે વાત પણ નથી કરતા કે એને પૂછતા પણ નથી કે ભાઈ કેમ આજે તું થાકી ગઈ છે, બહુ વધારે કામ હતું. સાહેબ, પોતાની જ પત્ની છે, એમની સાથે પ્રેમ જતાવવામાં આટલો બધો સંકોચ કેમ? એ તમારી જ છે. તમે બાજુવાળાની પત્નીના કે બાજુવાળી સ્ત્રીના તો ચોક્કસ વખાણ કરે છો, તો ક્યારેક પત્નીના પણ વખાણ કરો ને. ક્યારેક તમારાથી ભૂલ થાય તો એમને પણ સોરી કહો. રસ્તે જતી સ્ત્રી સામે જરાક પણ હાથ લાગી જશે ને તરત કહેશો આઈ એમ સોરી, આઈ એમ સોરી. ક્યારેક તમારી ભૂલ થઈ હોય તો પોતાની પત્નીને પણ સોરી કહો. સાચું કહ્યું ને? કોમલની વાતો, કોમલ સાથે.